ધારી પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં આવેલ આઈસીઆઈસી બેંકમાંથી થયેલ ચોરીના અનડિટેક ગુનાઓને ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમને પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલતી ધારી પોલીસ. સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓને ભાવનગર રેન્જ અમરેલી જિલ્લામાં અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તેમજ વલય વેદ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક તેમજ સાવરકુંડલા નાઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય. જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય. ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી શાહીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશનમાં આવેલ આઈસીઆઈસી બેંકમાંથી ચોરીમાં ગયેલ રોકડ રકમ 6,65,000ની ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ દ્વારા ચોરીમાં ગયેલ રોકડ મુદ્દામાલ તથા ચોર ઇસમને ગણતરીની જ કલાકોમાં પકડી અનડિટેક ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુનામાં પકડાયેલ આરોપી શૈલેષભાઈ બાબુભાઈ ગઢિયા, ઉંમર વર્ષ 37, ધંધો નોકરી, રહે અમરેલી, પરમ રેસિડેન્સી હનુમાનપરા રોડ, મકાન નંબર 15, તાલુકો જિલ્લો અમરેલી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી.